કાકા બાબા બધા રામ રામ. હું આવી ગયો તમારી વસ્તુ મુકેશ કુમાર ખબરની જેવી રીતે વાત કરીએ કે આપણા દેશી આદિવાસીની જે મક્કાની રોટી છે અને ચટણી અને આ આપણી દાળ અને એવી રીતે કાંદો અને જો આને જો કવાટના મેરે ગાંવ છે કવાટ મેરે એની હાથે અમારી હાથે જો આદિવાસી જો છોરો છે તેને ભણી લીખી એમાં એક આપણા સમાજની નવી કળા કેવી રીતે આપણી જે પુરાણી ડાહાની જે કળા હતી તેની પાસે જીવિત જાગૃત કરવા સારું એક સોશિયલ મીડિયાના માધ્યમથી હમણાં જે જમાનો આવી ગયો કે સોશિયલ મીડિયામાં તો આદમી કેવી રીતે ફેમસ થઈ શકે અને કેવી રીતે નવી કળાથી કામ કરી શકે એને સોશિયલ મીડિયાની હાથે હાથે આપણી એક ખાનપાનની जो परंपरा से ती पासी जीवती जागृति करवा हारू इन्हें एक शुरुआत करी और इन्हीं हाथे हाथे हमारी हाथ खास શું નામ તમારું? ગનુભાઈ રાઠવા. ધનુભાઈ રાઠવા से इन्हें एक નાની મોટી એક રોજગારની હાથે એક આપણે કહીએ તેનો ઢાબો યા હોટલ કી સકી તો એની હાથે શરૂઆત કરી છે. એની હારું આજ દેશ પરદેશમાં એનું ખાનપાન હારું દેખવા હારું ખાવા હારું આપણો દેશી મક્કીનો રોટો અને ચટણી ખાવા હારું લોક દુનિયાથી આવી રહ્યા. ધીરુ ભાઈ કેવી રીતે એ શરૂઆત તમારા મનમાં એ વિચાર આવ્યો? એમ તો વિચાર તો જોવા જઈએ તો ખાસો મોટો છે, પણ હું કહું તો વિચારની અંદર એવું હતું કે આપણે એજ્યુકેશનથી લઈને કોલેજ પતાવી, બી ગ્રેજ્યુએશન કર્યું એમઈ પર, બી મેકેનિકલ. પછી જોયું કે રોજગારી મતલબ હવે પપ્પા તો આપણા ખેડૂત હતા, તો મતલબ આપણાથી ખેતીમાં એટલું બધું હવે આપણાથી કામ થાય એવું નહોતું. એટલે મેં કીધું કે જોબ પ્રિપેરેશન કરીએ. જોબ પ્રિપેરેશન માટે ખૂબ જ ઓછો ટાઈમ હતો મારા જોડે અને સમથિંગ મારી ઈચ્છા હતી કે 24 વર્ષ સુધી કે 22 વર્ષ સુધી એક ભણતરને ટાઈમ આપીએ, એના પછી જો નોકરી મળી જાય તો કરીશું, નહીં તો પછી જિંદગીમાં જે આપણા અંદર આવડત છે એ વસ્તુને બહાર લાવી છે. તો ખાસ કરીને અમે એક વિડીયોઝનું ને ફોટોગ્રાફીનું કામ કરતા હતા. અમારા અંદર એ ટેલેન્ટ હતો, એટલે એમ કરીને અમે ચાલુ રાખ્યું 2-3 વર્ષ. સોશિયલ મીડિયાનો સાચો અને સારો ઉપયોગ કર્યો. આગળ જતાં અમે ફ્યુચર પ્લાનની અંદર અમને લાગતું જ હતું કે એક ટેકનોલોજી, એક સોશિયલ મીડિયાનો જમાનો એક ટાઈમ પર આવશે અને એ વસ્તુનો સારો અને સાચો ઉપયોગ કરીશું તો એક લેવલ પર પહોંચીશું. તો એને જ લઈને ટૂંક સમયની અંદર એક અમારા ખેતરની અંદર જ અમે આ જમીનની અંદર અમે આ જગ્યાને એને કરાવીને અમે એક ઢાબાની શરૂઆત કરી છે. હવે એક ઢાબો અમે બનાવ્યું, એના માટે મોટું બજેટ નહોતું અમારા જોડે, એટલે વાંસ બંબો કાપી લાવીને લીપણ કરીને અમે નળિયા કવલા ચડાવીને આપણું જૂનું પરંપરાનું આપણું ઘર છે એ રીતનું અમે એક શરૂઆત કરી, એમાં ભણાવ્યું અને સોશિયલ મીડિયા પર આ મૂક્યું તો લોકોએ ખૂબ પસંદ કર્યું. હવે જોડે એના જોડે આપણા કલ્ચર જોડે એવું હતું કે આપણા કલ્ચર જોડે જળવાઈ રહે એના માટે આપણે અંદર જે મેનુ રહેશે, જે આપણું ખાવાનું રહેશે એ આપણે આપણું જૂનું પરંપરાનું આપણા બાપ દાદા પરદાદા આપણે વર્ષોથી ખાતા આવ્યા છે એ જ વસ્તુ રાખીએ, જેથી કરીને લોકોની અંદર બી એક એવું વસ્તુ હોય કે પહેલાંનું ખાવાનું શું હતું. અમે સિઝન વાઇઝ હમણાં દાળ રોટલો છે, હમણાં આંબલીનો મોય, ગોંદીનો મોર, ભાજી બધું જ રાખીએ છીએ. જેમ સિઝનમાં જે વસ્તુ બજા ખેતરોમાં કે ખેતરો વાળોમાં જંગલોમાં હેડા પર જે મળી આવે તે, તો ઘણું બધું છે. તો ફૂડની અંદર એક વસ્તુ અમારો મેઇન કોન્સેપ્ટ હતો કે 2020-19-21ની વાત કરીએ ત્યારે કોરોનાના કાળની અંદર દુનિયાની અંદર પૂરો દેશ ગભરાઈને, વિશ્વ લેવલે ગભરાઈને બેહેલું હતું. પોતપોતે મીડિયાથી લઈને ન્યૂઝપેપરોમાં જોયું તો કેટલા લોકો પોતે મૃત્યુ પામ્યા હતા. તેથી લઈને અમે એક ડર પેદા થયો હતો. તો ગામડાની અંદર જોયું ત્યારે કોરોના કાળમાં બી કોરોના કાળ હતો, બટ લોકો ત્યારે બી કામ કરી રહ્યા હતા, ખેતરોમાં ફરી રહ્યા હતા અને લોકો પોતાની જિંદગી આરામથી જીવી રહ્યા હતા. તો અમને લાગ્યું કે લોકોનું મેઇન ખાસિયત શું છે કે આખા દેશ દુનિયાની અંદર આટલો ડર છે ને આ લોકોના આટલા ઇમ્યુનિટી પાવર શું કે ગામડાની અંદર ઓછો કોરોના જોવા મળ્યો. તો અમને લાગ્યું કે એમનું મેઇન વસ્તુ છે એમનો ખોરાક, જે બિના મસાલા બિના તેલનું કે પેલું શું કે આપણે ઉકળાનું ખાતર વાપરતા, પહેલા રાસાયણિક આ બધું ખાતર બાતર નહોતું, જેથી કરીને ગામડાના લોકોનું તંદુરસ્ત હેલ્થ અને એકદમ ફિટનેસ હતું. 70 વર્ષની ઉંમરે ભારો લઈને ડુંગર ચડી જાય ને ઉતરી બી જાય. તો અમે લાગ્યું કે ખાવાનું વસ્તુ મેન છે આ લોકોનો, તાકી આટલો લોકો ઇમ્યુનિટી પાવર છે, નાના મોટા રોગ ડાયાબિટીસ કે સુગર કે કેન્સર ગામમાં જોવા નહીં મળતું આજ લગી નહીં. તો મેન વસ્તુ છે કે ખોરાક. તો અમે એ વસ્તુ પર ધ્યાન આપ્યું અને એક ખોરાકને અમે ધંધામાં મતલબ એક રેસ્ટોરન્ટમાં કે એક ફૂડમાં અમારે લોકોએ જે બી જમવા આવશે, અમને મળવા આવશે કે જમવા આવશે, અમે બીજું બધું અમારા મેનુમાં છે, પણ એના સિવાય અમે પહેલાં અમારું દાળ રોટલો, ઢેબરા, દેશી લાલ કોદરી, ઘી, એ પછી આંબલીનો મોર, ગોંદીનો મોર એ સિઝન વાઇઝ એ વસ્તુ અમે પહેલાં આપીએ છીએ. તો લોકો ખૂબ મોટી માત્રામાં પસંદ કર્યું. અને આજે અમે જોવા જઈએ તો દેશ લેવલના લોકો ગામ છોડીને ભલે સિટીમાં સેટ થયા છે ધંધા રોજગાર લઈ, પણ સિટીમાં સાંજ સવાર પ્રદૂષણ લઈ, પાણીની સમસ્યા, તેટલું પ્રદૂષણ, ગંદકીથી લઈને લોકો લાસ્ટમાં હજી બી અમે એવું કહીએ છીએ, આજે બી અહીંયા ઇન્ટરિયાની અંદર કહી રહ્યા છે કે સિટીના લોકો 2030 થી 35ની વચ્ચે ગામ બાજુ ફરવાના છે. સિટીની અંદર પાણી ભરાઈ જાય છે તો આરે કોઈ બી નિકાલ નથી રહેતો. ગરમી હમણાં ગામડાની અંદર 42 થી 40 ગરમી હોય છે, લોકો રહી નહીં શકતા, ઘરમાં એસીઓ બી નહીં કામ કરતા. તો એટલી ગરમી થશે તારે એક ગામ યાદ આવશે. તો અહીંયા ગામની રહેણી કરણી, ઝાડો
ઝાડો હોય વાડી હોય જેથી કરીને થોડું ઠંડક મળી રહે, એસીમાં બી આપણે સહન નહીં કરી શકતા. તો એ વસ્તુ અમે આખું ધ્યાનમાં દોરીને અમારું પ્રોજેક્ટ જ મેન છે કે આપણી જૂની પરંપરા, આદિવાસીઓનું ખાનપાન, આદિવાસીઓનો પહેરવેશ, આ લોકોની જીવન સ્ટાઇલ જૂની હતી એ બધી બદલાઈ રહી છે, પણ અમે રાખીએ કે હાંસવીને રાખીએ અને એ જ વસ્તુને ધંધામાં બી લીજીએ ને એમાં જ આગળ વધીએ, એવી અમારી ઈચ્છા છે. મારું ઘનુભાઈ રાઠવા. ઘનુભાઈ રાઠવાએ વાત ઘણી બધી કરી કે સમાજને સુધારવાની હાથે હાથે આપણી જે રોજગારની હાથે હાથે ખાસ કરીને આપણી ખાનપાન એની હાથે આપણી જે પહેરાવટની જે સંસ્કૃતિ ખતમ થઈ રહી તીન જાગૃત અને મજબૂત કરવા હતી અને કે જેવી રીતે લોકો ભૂલી ગયેલા તીન પાછી જાહેરાતમાં કરવાવાળી વાતો નીકળીને આવી રહ્યો. તો એવી રીતે એ ભાઈએ રાઠવા ભાઈએ કેવી રીતની બધી વાતો કર્યો, આજ એને એક નાનો મોટો ધંધો કર્યો, લેકિન એની હાથે એક આદિવાસીની એક સમાજની પ્રતિનિધિ મતલબ સમાજની એક કળ જોડાઈ રહી એની હાથે. તો એક એવી રીતે અગર હર સમાજના હર આપણા આદિવાસી સોરા હોય યા સોરા સોરી હો કોઈ બી હો, અગર સમાજમાં કંઈ અગર કરવું હોય તો એવી રીતે રાઠવાભાઈથી સલાહ લો અને એવી રીતની એક પ્રેરણાથી માધ્યમથી કેવી રીતે વાત થઈ કે એના માધ્યમથી નવી નવી કળો કરી શકે, લેકિન ધંધોની હાથે હાથે સમાજ બી જોડાતો રહે. તો એવી રીતે હું હમણાં ફિલહાલ વાત કરી કવાટમાં છે અને કવાટમાં એને નાનીક મોટો એક ઢાબો હોટલ જેવી રીતની કળ ખોલી, એક આજ દેશ પ્રદેશમાં એની ખાનપાનની વાતો ચાલી રહ્યો. તો હું બી આયા દેખી કે કેવી રીતની કળ્યો છે यहाँ હરક્યો તેની કળ્યોને હું બી આજ મક્કીનો રોટો ચટણી રહ્યો. હાલાકી હર ઘેરમાં બને, લેકિન જો લોકો એસી રૂમમાં બેઠા યા મોટી મોટી સિટીઓમાં બેઠાથી હું અનુભવ નહીં મળે, લેકિન આ આવીને ભાળી શકે તે તેનો અનુભવ બી થાય છે. ચટણી કેવી તીખી લાગે, કેવો ખવાદ બી કેવો ફરક પડે તે એ બધી કળ્યો દેખવાનું આવી શકે. જોહાર બ્લોક કરીને એને ઢાબુ નામ છે હું. તો એવી રીતે હું તમારી ફેર એવી રીતની ખબર અને જાણકારી લઈને આવતો રહી. કાકા બા બધા રામ રામ.